ચલો નેક્સ્ટ જે છે એ હવે આપણે અહીંયા જે છે એક ક્વેશ્ચનોની વાત કરીશું. આપણે લાસ્ટ જે છે એ ભાગાકારના માપનમાં મળતી ત્રુટિ વિશેની ચર્ચા કરેલી હતી છેલ્લે કે ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b આવું જે છે એ આપણને કિંમત મળતી હતી. આવો જે છે એ આપણને આન્સર મળેલો હતો. તો ત્યાંથી હવે આગળ જઈએ અને એને જ રિગાર્ડિંગ આપણે જે ગણતરીઓ કરેલી હતી એ ગણતરીને રિગાર્ડિંગ એના આધારે આપણે અહીંયા જે છે એ ત્રુટિ વિશેની વાત કરવાની છે. પણ અહીંયા જે છે ને એ થોડો અલગ પ્રકારનો દાખલો છે તમારો. ત્રુટિ તો અહીંયા તમારે લાવવાની છે, ડાયરેક્ટ ભાગાકારનો નિયમ નથી, પણ અલગ પ્રકારનો એક દાખલો જે છે એ ત્રુટિ માટે તમને આપેલો છે, એટલે આ દાખલો જે છે મેં લીધેલો છે. ચાલો હવે તમને એવું કીધેલું છે કે નીચે આપેલી માહિતી પરથી ગોળાકાર લેન્સ જે છે એ ગોળાકાર લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે એ નક્કી કરો. જ્યાં તમને વસ્તુ અંતર આપી દીધેલું છે, પ્રતિબિંબ અંતર આપી દીધેલું છે, તો લેન્સની કેન્દ્ર લંબાઈનું સૂત્ર, લેન્સનું સૂત્ર યાદ છે કોઈને? 10મા ધોરણની અંદર તમે ભણેલા હતા. પાવરના છેદમાં નહીં, પાવર 1/f બરાબર 1/v minus 1/u. ઓકે 1/v minus 1/u. રેડી? ચાલો તો આવું કોઈ ફોર્મેશન જે છે એ આપણી પાસે છે. હવે આપણે તો જે છે એ સર તમને એવું કીધેલું છે કે લેન્સની કેન્દ્ર લંબાઈ તમારે નક્કી કરવાની, ને કેન્દ્ર લંબાઈને તમે આ જ રીતે લખશો એટલે કે f ની વેલ્યુ જે છે તમારે f પ્લસ ઓર માઇનસ ડેલ્ટા f ના સંદર્ભમાં લાવવાની છે. તો પહેલા તો સર આપણે f ની કિંમત લાવવી પડે. યસ મિત્રો, તો સૌથી પહેલા જે છે એ આપણે f ની કિંમત લાવીશું. તો અહીંયા 1/f લસા લેશો એટલે અહીંયા શું થશે? u માઇનસ v ના છેદમાં v into u. ચલો તો f બરાબર જે છે એ થઈ ગયું ઉપર જે છે એ uv ના છેદમાં નીચે u માઇનસ v. તો f ની જે કિંમત છે એ આપણને અહીંયાથી મળશે. f બરાબર u ની કિંમત આપેલી છે આપણને 50.1 ગુણ્યા v ની કિંમત છે 20.1 ભાગ્યા નીચે જે છે એ કિંમત આપેલી છે 50.1 પ્લસ 20.1 બેનો સરવાળો, સોરી સરવાળો નથી બાદબાકી છે, સોરી જસ્ટ અ સેકન્ડ. ચલો તો ઉપર જે છે બેનો ગુણાકાર કરશો એટલે નિયરલી ઇક્વલ ટુ 100 સમથિંગ કઈ આન્સર આવશે. કેટલો આવે છે? 50.1 ગુણ્યા 20.1 સોરી 100 નહીં 50 ગુણ્યા 20 1000 આવે ને સર 1000 પોઈન્ટ 1000 પોઈન્ટ 1007.01 ઓકે. છેદમાં આન્સર આવ્યો 20 સોરી 50 માઈનસ 20 એટલે 30 થઈ જશે. આ બેનો ભાગાકાર કરો 1007.01 ભાગ્યા 30 567 ઓકે 33.567 સેન્ટીમીટર જેટલી આપણને કેન્દ્ર લંબાઈ મળે છે. તો f ની વેલ્યુ તો જે છે એ આપણને ડાયરેક્ટલી મળી જાય છે. ચિંતા એની કઈ નથી. ચિંતા જે છે એ આપણે છે કોની? તો એની આપણે અહીંયા જે ચિંતા જે છે એ છે આપણી આ જે કિંમત મળે છે એની, અથવા તો અહીંયાથી ડેલ્ટા f. તો ડેલ્ટા f ની વેલ્યુ કઈ રીતે લાવી? તો સર આ ડેલ્ટા f એટલે તો મળતી જે ત્રુટિ છે એ, અને ભાગાકાર સ્વરૂપ છે. પહેલા જુઓ તો અહીંયા ગુણોત્તર સ્વરૂપ છે એટલે શું લખાશે? ડેલ્ટા f upon f બરાબર થઈ જશે ડેલ્ટા u upon u પ્લસ ડેલ્ટા v upon v જે છે એ બંને છે ગુણાકારમાં. ઓકે, એ બંનેની જે વેલ્યુ અહીંયા આપણને આપવામાં આવેલી છે એ બંનેની વેલ્યુ આપણને કેવી આપવામાં આવેલી છે? ગુણાકાર સ્વરૂપમાં. હવે નીચે ભાગાકાર વાળી વેલ્યુ જે છે એ પણ ઉપર ગુણાકારના સ્વરૂપમાં જ લખાય. તો એની જે માપનમાં મળતી ત્રુટિ છે, તો સર સરવાળો હોય કે બાદબાકી હોય, માપનમાં મળતી જે ત્રુટિ છે એ આવી જ લખાય સરવાળાના સ્વરૂપમાં જ, અને એના છેદમાં ભાગાકાર સ્વરૂપ છે એટલે શું લખાશે? u પ્લસ v. બોલો આ ક્લિયર? રિપીટ કરો સર. રિપીટ કરો સર કેવી રીતના એવું જ નથી ખબર પડી.
તો એ ખબર પડવા માટે પહેલા તો તમને જે છે એ બીજા ચેપ્ટરના બધા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. બાકી તો પછી આપણું 11મું ધોરણ આખું રિપીટ કરવામાં પૂરું થશે. તમને ગુણાકાર ભાગાકારના માપનમાં મળતી જે ત્રુટિ છે એ ત્રુટિની કિંમતો તો ખબર હોવી જોઈએ. આટલી તો ખબર પડશે કે આ નહીં પડે. z is equal to ઉપર જે છે એ a into b ના ફોર્મેશન ની વાત કરેલી છે. નીચે જે છે બે ની બાદબાકી જે છે એના અનુરૂપ જે છે વાત કરવામાં આવેલી છે. એક કામ કરીએ, પહેલા જે છે ને ખાલી નીચે વાળી વેલ્યુ જે છે એની જ તમને ત્રુટિ જે છે એ આપું. ચલો, નીચેની જે કિંમતો તમને આપેલી છે આ ભાગાકાર વાળી વેલ્યુ એની ત્રુટિ ફક્ત અહીંયા લખું છું સાઈડમાં. તો આની ત્રુટિ શું થશે? ડેલ્ટા u પ્લસ ડેલ્ટા v. હવે uv અને u માઇનસ v આ બંને કેવા છે? ભાગાકારમાં છે. તો એટલે ડેલ્ટા f અપોન f ના માપનમાં મળતી ત્રુટિ તો ડેલ્ટા u અપોન u પ્લસ ડેલ્ટા v અપોન v એ બંને તો ગુણાકારમાં છે એટલે સીધો સરવાળો થશે. નીચે આ જે u માઇનસ v વાળું પદ આવ્યું ને એ આવ્યું ભાગાકારમાં. તો ભાગાકારના માપનમાં મળતી ત્રુટિ પણ આ ગુણાકારના માપનમાં મળતી ત્રુટિ છે એ રીતે જ લખાય. તો અહીંયા ભાગાકારના માપનમાં મળતી ત્રુટિ હતી ડેલ્ટા u પ્લસ ડેલ્ટા v અને એના છેદમાં એની મૂળ કિંમત u પ્લસ v લખાય. હવે ખબર પડી કે હજુ ના પડી? અહીંયા જે છે આને જે છે ને ડેલ્ટા x ધારી લો. ચલો, હા પછી આ જે છે એને તમે ડેલ્ટા x ધારી લો તો એની કિંમત શું લખાય? ડેલ્ટા x અપોન x લખાય. હા કે ના? હા સર હા હા બસ તો એ ડેલ્ટા x ની જગ્યા પર બસ આપણે એ જ વેલ્યુ મૂકીએ. ડેલ્ટા x અપોન x તો ડેલ્ટા x એટલે ડેલ્ટા u પ્લસ ડેલ્ટા v છેદમાં x એટલે u પ્લસ v. હવે આ બધાની અંદર જે છે તમારે કિંમતો મૂકવાની છે એટલે આપણને ફાઇનલ આન્સર આપણો મળશે. ચલો, તો ડેલ્ટા f ની જે વેલ્યુ છે એ ડેલ્ટા f અપોન f બરાબર ડેલ્ટા u અપોન u. તો ડેલ્ટા u ની કિંમત જે છે એ હતી 0.5 ના છેદમાં u ની કિંમત હતી 50.1 પ્લસ v ની કિંમત હતી 0.2 ના છેદમાં 20.1 પ્લસ ડેલ્ટા u 0.5 પ્લસ ડેલ્ટા v 0.2. ડેલ્ટા v બોલું તો ડેલ્ટા v લખાઈ ગયું. ચલો, જે આની કિંમત છે 0.2 ના છેદમાં 50.1 પ્લસ 20.1. હવે કરો આ બધાનો ગુણોત્તર લાવો. 0.5 ભાગ્યા 50.1 કરો તો 0.099 0.099 પ્લસ 0.2 0.099. આનો બીજાનો પણ સર પહેલાનો 0.00 0.0099. ઓકે, એક મિનિટ. ચલો, પહેલાનો આન્સર 0.0099. સર બીજાનો 0.0099 આવે. ઓકે, બીજાનો પણ 0.0099. ત્રીજાનો ઉપર થશે 0.7 અને નીચે થશે 70.2. આનો કેટલો આવે? 0.0099 આનો તે 0.0099. હા ઓકે, તો 0.0099 પ્લસ 0.0099 પ્લસ 0.0099 કરો તો બધાનો સરવાળો 0.0297 0.297. ઓકે, વેરી ગુડ. ચલો, તો ડેલ્ટા f બાય f ની વેલ્યુ આટલી મળશે પણ આપણે જોઈએ છે ડેલ્ટા f. તો ડેલ્ટા f બરાબર 0.0297 ગુણ્યા f લખાય. તો આ છે 0.0297 અને f ની કિંમત કેટલી મળી હતી આપણને? 33. મિનિટ 33.567. ઓકે, ચલો, તો આ જે વેલ્યુ આવી 33.567 કરો આ બેનો ગુણાકાર. 0.996 ઓકે, 0.9
0.996 આવું આવે છે ને હા આટલી જે છે એ આપણને ડેલ્ટા એફ ના માપનમાં ત્રુટિ મળશે ખ્યાલ આવ્યો ડેલ્ટા એફ ના માપનમાં કેટલી ત્રુટિ મળશે 0.996 જેટલી હવે તો f ની કિંમત જે છે તમે લખી શકો f બરાબર 33.567 પ્લસ ઓર માઇનસ 0.996 તો બસ આવો આન્સર જે છે હા સર હા આપણે ત્રુટિને રાઉન્ડ ઓફ કરી શકીએ હા ત્રુટિને રાઉન્ડ ઓફ કરી હોય તો કરી શકો પણ એ તમારે ચેક કરવાનું ઓપ્શન તમને જે આપેલા છે ને એ ઓપ્શન ને અનુલક્ષીને તમારે જે છે વેલ્યુ લખવાની ખ્યાલ આવે છે હા તો ઓપ્શન ને અનુલક્ષીને તમારે ગણતરીઓ કરવાની છે જો તમે એમાં ઓપ્શનમાં રાઉન્ડ ઓફ કરીને આપેલા હોય તો એઝ યુ વિશ તમે એને રાઉન્ડ ઓફ કરીને લખી શકો છો અને જો આ કિંમત આપેલી હોય તો આ કિંમતમાં રાખવાનું ચલો નેક્સ્ટ જે છે એક ક્વેશ્ચન ની વાત કરીએ આજે આપણે મોસ્ટ ઓફલી જે છે ક્વેશ્ચનો વિશેની ચર્ચા કરીશું કેમ કે થિયરી ની અંદર અહીંયા કોઈ એક્સ્ટ્રા થિયરી એવી હતી નહીં કે જે આપણને બોર્ડ પ્લસ થિયરી હોય નોર્મલ જ બધા કોન્સેપ્ટ હતા ચલો હવે તમને એવું કીધેલું છે કે તમારી પાસે કોઈ ગોળો છે અને એ ગોળાની ત્રિજ્યા તમને આપવામાં આવેલી છે ચલો જે ગોળાની ત્રિજ્યા છે એ છે r બરાબર 2.1 પ્લસ ઓર માઇનસ 0.5 સેન્ટીમીટર ઓકે અને તમને એવું કીધું છે તો તેની સરફેસ એરિયામાં મળતી ત્રુટિ અથવા તો ચલો તમને એવું કીધેલું છે આવું આપેલું છે તો ગોળાનું ક્ષેત્રફળ અને ઘનફળનું મૂલ્ય ત્રુટિના અનુસંધાનમાં લખો એટલે કે તમારે ત્રુટિ સ્વરૂપે એને લઈ આવવાનું છે કિંમત જે પણ આપણને મળે છે એ કિંમત આપણે ત્રુટિ સ્વરૂપમાં લઈ આવવાની છે ચલો તો જોઈએ કે ત્રુટિ સ્વરૂપે હા બોલો સરફેસ એરિયા એટલે શું થાય સરફેસ એરિયા એટલે ક્ષેત્રફળ જો અહીંયા લખી દો ચલો સરફેસ એરિયા એટલે થશે ક્ષેત્રફળ અને વોલ્યુમ એટલે થશે ઘનફળ yes ઘનફળ ઘનફળ અથવા તો આપણે એને બીજું બોલીએ છે કદ કદ ઓકે ચલો તો હવે તમને સરફેસ એરિયા ફાઇન્ડ આઉટ કરવા કીધું છે અને ઘનફળમાં મળતી ત્રુટિ શોધવા માટે કીધેલું છે તો ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે 4/3 4/3 ઘનફળમાં આવે કાકા 4πr². r² 4πr² આવશે ખાલી ચલો તો એનું ક્ષેત્રફળ એટલે આ થઈ ગયું a is equal to 4πr² તો ક્ષેત્રફળના માપનમાં મળતી ત્રુટિ ડેલ્ટા a by a બરાબર તો શું લખાય 2 times ડેલ્ટા r by r લખાશે ખાલી કેમ કે 4 અચળ પાય અચળ તો એની તો ત્રુટિ થોડી મળે તો પહેલા તો ક્ષેત્રફળ તમારે લાવવું પડે ત્યારે તમને ડેલ્ટા એની કિંમત મળશે ચલો તો આમાં વેલ્યુ મૂકો 4 as it is પાઈ ની વેલ્યુ 3.14 r જે છે એ છે 2.1 ગુણ્યા 2.1 કરો આ બધાનો ગુણાકાર અને જવાબ કયો મને 55.38 55.3896 55.3896 ઓકે સેન્ટીમીટર સ્ક્વેર અને રાઉન્ડ ઓફ કરીને તમારે લખવા હોય તો લખી શકો 55.39 સેન્ટીમીટર સ્ક્વેર ચલો તો હવે અહીંયા જે છે એ વેલ્યુ મૂકીએ 2 ડેલ્ટા r ની કિંમત અહીંયા આપણને આપેલી છે 0.5 ના છેદમાં 2.1 આનો કેટલો આન્સર આવે 0.5 ભાગ્યા 2.1 ગુણ્યા 2 એટલે ઉપર થઈ ગયું 1 ના છેદમાં 2.1
0.476 ઓકે 0.476 જે છે એ તમને ડેલ્ટા a અપોન a ની વેલ્યુ મળે છે. તો ડેલ્ટા a ને કરતા બનાવશો એટલે થશે 0.476 ગુણ્યા a. તો a ની કિંમત મળી આપણને 55.39. તો 0.476 ગુણ્યા 55.39 બોલો આન્સર 26.3656 કેટલા? 26.3656 ઓકે 26.36 36 સેન્ટીમીટર. 54 હા એ જે આવે તે આટલું જે છે એ આપણને વેરિએશન મળશે ક્ષેત્રફળમાં. જ્યારે ત્રુટિમાં તમને આટલું બધું મોટું વેરિએશન મળે ત્યારે. તો અહીંયા જે છે એ તમને એનું ફોર્મેશન ત્રુટિના અનુસંધાનમાં લખવા કીધેલું હતું. તો આન્સર આવ્યો 55.39 પ્લસ ઓર માઇનસ 26.36 સેન્ટીમીટર સ્ક્વેર. ખ્યાલ આવ્યો? આગળનો દાખલો તો એના જેવો જ હતો પણ ફોર્મેશન થોડું અલગ હતું ખાલી. ચલો હવે પછી જે છે તમને કહેવામાં આવેલું છે કે એનું ઘનફળ છે એ પણ તમારે લાવવાનું છે. તો ઘનફળના માપનમાં મળતી જે ત્રુટિ છે એની પણ આપણે વાત કરવાની છે. ચલો તો ગોળાના ઘનફળનું સૂત્ર બોલો તો 4 pi r cube by 4/3 તો કદ મળશે 4/3 ગુણ્યા 3.14 ગુણ્યા 2.1 ગુણ્યા 2.1 ગુણ્યા 2.1. જો આને એકદમ ઈઝીલી કઈ રીતે સોલ્વ કરાય કહી દઉં. હેલો કહી દો. બોલો બોલો બોલો. ઉપર જો તમે 4πr² ની વેલ્યુ લાવ્યા હતા. હા સર. હા તો 4πr² તો ઓલરેડી છે. અહીંયા ખાલી એડ શું થયું? ઉપર એક r એડ થયો અને નીચે 3 એડ થયા. હા. તો આગળ 55.39 કિંમત આવી તેને ગુણ્યા 2.1 કરો અને ભાગ્યા 3 કરો. સીધો જવાબ. સ્માર્ટ વર્ક કરવાનો. સ્માર્ટ વર્ક. હા એવો ઓકે કેટલો આવ્યો આન્સર? 38.772 કેટલા સોરી 38.77 એક બોલો કોઈ. 38.77 ઓકે 38.77 સેન્ટીમીટર ક્યુબ. કેમ કે કદ છે, કદનો એકમ મીટર ક્યુબ થાય અને r ની વેલ્યુ આપણને અહીંયા સેન્ટીમીટરમાં આપેલી છે તો આપણે સેન્ટીમીટરમાં રાખીએ ને. ચલો હવે ગોળાના કદમાં મળતી જે ત્રુટિ છે ડેલ્ટા v બાય v એ તો મળશે આપણને 3 ડેલ્ટા r બાય r. તો 3 ના 3 એઝ ઇટ ઇઝ. ડેલ્ટા r ની વેલ્યુ આપણને આપેલી હતી કેટલી? 0.5 અને આ આપેલી હતી 2.1. તો ઉપર થઈ ગયું 1.5. 1.5 ભાગ્યા 2.1 0.714 0.714 ઓકે સેન્ટીમીટર ક્યુબ. તો ડેલ્ટા v ની વેલ્યુ જે છે એ થઈ જશે 0.714 ગુણ્યા v ની કિંમત મળી આપણને 38.77. કરો બેનો ગુણાકાર. 27.68 દીકરા તારો અવાજ ફાટે છે. 27.68 ઓકે 27.68 સેન્ટીમીટર ક્યુબ. તો v ની જે વેલ્યુ છે એ આપણને મળી 38.77 પ્લસ ઓર માઇનસ 68 સેન્ટીમીટર ક્યુબ. આ જે છે એ આપણો ફાઇનલ આન્સર થશે ગોળાના માપનમાં મળતી ત્રુટિ. એ પણ આપણે અહીંયા બે દાખલાઓ એક સાથે કમ્પ્લીટ કર્યા. ક્ષેત્રફળના માપનમાં મળતી ત્રુટિ અને કદના માપનમાં મળતી ત્રુટિ માટેનું. ચલો હવે એના જેવો જ તમને બીજો ક્વેશ્ચન જે છે એ આપેલો હોય તો જાતે સોલ્વ કરી શકો ખરા? ઓકે તો બસ એના જેવા તમને બીજા ઘણા આપશે. તમને ઘનતા અને દળના સ્વરૂપના પણ આપશે અને તમને કદ પૂછશે કે દળ અને ઘનતા આપી દેશે અને કદ પૂછે, અથવા તો દળ અને કદ આપી દેશે અને ઘનતામાં મળતી ત્રુટિ પૂછશે.
તો આવા ત્રુટીને લગતા જે છે એ ઘણા બધા ક્વેશ્ચનો જે છે તમે સોલ્વ કરી શકો છો. ચાલો તો નેક્સ્ટ વન જે છે એ તમને વેલ્યુ આપવામાં આવેલી છે કે આપણને આપેલું છે કે એક સરળ આવર્ત ગતિ કરતું એક લોલક છે. એ લોલકના આવર્તકાળનું સૂત્ર બોલો તો કોને યાદ છે? આપણે ટી બીજા બરાબર Two વર્ગમૂળમાં 2 પાઈ છેદમાં કૌંસમાં યસ ટી બરાબર 2 પાઈ કૌંસમાં L upon G છેદમાં G. કાઉન્સ નો આવે મિત્ર, ત્યાં આવશે વર્ગમૂળ. વર્ગમૂળ. યસ 2 પાઈ અંડર રૂટ L બાય G એ લોલકનો આવર્તકાળ છે. અને તમને એવું કીધેલું છે કે એના આવર્તકાળમાં મળતી મહત્તમ ત્રુટી જે છે એ ગણો. અને એ પણ તમારે મહત્તમ ત્રુટી જે આવર્તકાળમાં મળતી છે એ લાવવાની છે એ પર્સન્ટેજમાં લાવવાની છે. શામાં લાવવાની છે? પર્સન્ટેજની અંદર. હવે તમને અહીંયા જે છે એ લંબાઈના માપનમાં મળતી પ્રતિશત ત્રુટી આપી દેવામાં આવેલી છે. ડેલ્ટા L બાય L પર્સન્ટેજ છે 1 પ્લસ ઓર માઇનસ 1% છે. પછી ડેલ્ટા G બાય G ની વેલ્યુ જે છે એ પર્સન્ટેજ એરર ની અંદર તમને આપેલી છે એ છે પ્લસ ઓર માઇનસ 2%. તો ડેલ્ટા T ની વેલ્યુ લાવવાની છે. તો સૂત્ર પરથી ડેલ્ટા T ને આપણે લઈ જઈએ કયા સ્વરૂપની અંદર? ત્રુટીના સ્વરૂપની અંદર. તો ત્રુટી સ્વરૂપની અંદર તમે એને લઈ જશો એટલે શું થશે? ડેલ્ટા T બાય T ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ. એક કામ કરીએ, હું અહીંયા ડાયરેક્ટ લખી દઉં તો ખબર પડશે? હા સર સૂત્ર લખો. સૂત્ર લખું? ચલો તો એક કામ કરો, આ જે છે એને રીઅરેન્જ કરો એટલે શું લખાય? T બરાબર 2 પાઈ L ની 1/2 ના છેદમાં G ની 1/2. હવે ઘાત વાળામાં ત્રુટી આપણે જોઈ ગયા હતા કે ઘાત આવી જાય આગળ ગુણાકારમાં. તો અહીંયા જે આપણને કિંમત મળશે એ શું મળશે? 1/2 ડેલ્ટા L upon L પ્લસ 1/2 ડેલ્ટા G upon G. અહીંયા સુધી ક્લિયર? હા ક્લિયર. ઓકે, નેક્સ્ટ વન. હવે બેની વેલ્યુ અહીંયા એપ્લાય કરીએ. 1/2 આ જે છે એ છે પ્લસ ઓર માઇનસ 1% પ્લસ 1/2 આ જે છે એ છે પ્લસ ઓર માઇનસ 2%. તો અહીંયા થઈ ગયું આ 0.5 પ્લસ ઓર માઇનસ 0.5% અને આ થઈ ગયું પ્લસ ઓર માઇનસ 1%. તો બે વચ્ચે સરવાળો છે, કરો બેનો સરવાળો તો પ્લસ ઓર માઇનસ 1.5% ડેલ્ટા T બાય T ના માપનમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટી જે છે એ આવી ગઈ. ખ્યાલ આવશે? હા તો બસ આવા બેઝિક જે ક્વેશ્ચન છે એ તમને લોકોને આપવામાં આવે છે. તો અહીંયા જે છે એ આપણા નોર્મલી ક્વેશ્ચનો જે હતા એ કમ્પ્લીટ થાય છે. હવે મારી જે બુક છે એની અંદર ચાલુ થાય છે સ્વાધ્યાય, ચેપ્ટર એક્સરસાઇઝ છે. તો ચેપ્ટર એક્સરસાઇઝ માંથી હું જોતો જાઉં, તમને જેટલા સમ કરાવવા જેવા હશે એ કરાવતો જઈશ. તેમાં પહેલો ક્વેશ્ચન જે છે એ કરાવવા જેવો છે પણ એ ઓલરેડી મેં તમને બોર્ડની અંદર કરાવી દીધેલો છે કે કોઈ પણ બે ભૌતિક રાશિઓ જુદી જુદી હોય તો બે જુદી જુદી ભૌતિક રાશિ વચ્ચે કયું જે છે એ ઓપરેશન એટલે કે સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર કઈ ઘટના જે છે શક્ય બની શકે છે. તો એ લગભગ મેં પહેલું તમારું પેપર આવ્યું ને એની અંદર લગભગ મેં એમસીક્યુ પણ મૂકેલો હતો કે નહીં? કયો છે ફરીદ બોલો? સર નથી આવી. કોઈ પણ બે A ગુણ્યા B વાળું. હા હા મૂકેલો સર. આન્સર મૂક્યું હતું. કોઈ પણ બે ભૌતિક રાશિઓ છે એના માટે કઈ વસ્તુ જે છે શક્ય બને? A plus B જુદી જુદી ભૌતિક રાશિ માટે A plus B નોટ પોસિબલ. કેમ કે કિલોગ્રામ ને મીટર ને તમે ભેગા ના કરી શકો. A minus B is not possible. A cross B એટલે કે A into B, yes it's possible. A divided by B also possible. ઓકે, તમે ગુણાકાર પણ કરી શકો કોઈ પણ બે ભૌતિક રાશિઓનો અને કોઈ પણ બે ભૌતિક રાશિઓનો તમે
ભાગાકાર પણ કરી શકો. એટલે બંને કિંમતો જે છે એ આપણે લાવી શકીએ. ચાલો નેક્સ્ટ વન જે છે એ તમને કહેવામાં આવેલું છે કે EMF નું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કોને સમતુલ્ય છે? આવો કોઈ ક્વેશ્ચન છે. ઓપ્શન એ તરીકે જે છે તમને આપવામાં આવેલું છે વોલ્ટેજ. ઓપ્શન બી તરીકે તમને આપવામાં આવેલું છે વિદ્યુત સ્થિતિમાન. ઓપ્શન સી તરીકે તમને આપવામાં આવેલું છે ટર્મિનલ વોલ્ટેજ. અને ઓપ્શન ડી તરીકે તમને અહીંયા આપવામાં આવેલું છે ઊર્જા. કોને આમાં ખબર પડશે ક્વેશ્ચનમાં એ કહો તો. આ તમારું 10મા ધોરણનો કોન્સેપ્ટ છે. EMF નું ફૂલ ફોર્મ શું થશે પહેલા તો એ બોલો તો. EMF નું ફૂલ ફોર્મ વિદ્યુત સ્થિતિમાન. ઓકે ચલો તો EMF જે છે એનું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રો મેગ્નેટિક મેગ્નેટિક ફિલ્ડ. ફોર્સ. રાઈટ. ઇલેક્ટ્રો EMF એટલે થાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. યસ મેગ્નેટિક નહીં. E એટલે વિદ્યુત સ્થિતિમાન ઇલેક્ટ્રો. આવે. વિદ્યુત સ્થિતિમાન આવે. તો વિદ્યુત સ્થિતિમાન ને વોલ્ટેજ બે સમાન નો કહેવાય? તો ટર્મિનલ વોલ્ટેજ ને વોલ્ટેજ બે સમાન નો કહેવાય? આ તો ઉર્જા. ઉર્જા નો આવે. ઊર્જા તો સમતુલ્ય જ નથી ને. ઊર્જા તો પૂરતી વિદ્યુત પ્રતિ સ્થિતિમાન જ આવે. તો તમે કહી દો ને. હું તો કહીશ જ પણ તમે લોકો થોડું પ્રિડિક્ટ કરો. વિદ્યુત સ્થિતિમાન જ આવે. ઓકે આ એક સ્ટુડન્ટ એવું કહે છે કે ભાઈ બળપૂર્વક ભાર આપીને કહે છે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન જ આવે. ઓકે જો આને હું કહી દઉં, આને જે છે એ તમે ગુજરાતીમાં કહો છો વિદ્યુત ચાલક બળ. ખરેખર એને બળ કહેવામાં આવે છે પણ એ બળ નથી. એ શું છે તો વિદ્યુત ચાલક બળ જે છે ને એ છે બેટરીના વોલ્ટેજ બે ધ્રુવો વચ્ચેનો અંતર. વિદ્યુત સ્થિતિમાન સ્થિતિમાન. તફાવત. આ શું છે? વિદ્યુત સ્થિતિમાન તફાવત છે કોઈ પણ બેટરીના બે ધ્રુવોની વચ્ચે. તો મિત્રો અહીંયા તમારો ઓપ્શન એ પણ રાઈટ છે, ઓપ્શન બી પણ રાઈટ છે અને ઓપ્શન સી પણ રાઈટ છે. ત્રણે ત્રણ રાઈટ છે. ગજબ બેઇજ્જતી હે. હવે જો આ એક વસ્તુ જે છે એ ત્રણે ત્રણના જે પારિમાણિક સૂત્ર છે ને એ સમાન થાય. સમજો આ જ ક્વેશ્ચન હું તમને થોડો એવો ટ્વિસ્ટ કરીને આપું. ઓકે પારિમાણિક સૂત્ર શબ્દ ખાલી કાઢી નાખો અને એવું લખું કે EMF નીચેનામાંથી કોને સમતુલ્ય છે? અહીંયા વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાન અને ટર્મિનલ વોલ્ટેજ ત્રણે ત્રણના પારિમાણિક સૂત્ર થશે સમાન. ક્લિયર છે? આ ક્વેશ્ચનમાં પહેલા ખબર પડી. આ ક્વેશ્ચન મેં એટલે જ દીધો છે, ભલે થિયરેટિકલ ક્વેશ્ચન છે તો કે આ મેં જાતે બનાવેલો ક્વેશ્ચન છે. તમારી ટેક્સ્ટ બુક ની અંદર તો મેં જ્યાંથી ઉઠાવ્યો ને એ બુક ની અંદર આન્સર માં હતું એક તો વિદ્યુત સ્થિતિમાન, બીજું હતું વિદ્યુત પ્રવાહ, ત્રીજું હતું બળ અને ચોથું હતું ઊર્જા. પણ મેં અહીંયા ઓપ્શન ચેન્જ કર્યા છે. હવે એક વસ્તુ યાદ રાખજો હંમેશા કે જ્યારે બેટરી સાથે બાહ્ય અવરોધ જોડવામાં ના આવે, આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે
એને કહેવામાં આવે છે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. એને શું કહેવાય? બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. પણ એ ક્યારે કહેવાય કે જ્યારે બાહ્ય અવરોધ R is equal to 0 હોય ત્યારે. ચાલ આવશે હવે? ચાલો તો આ જે છે એ તમારો ફાઇનલ આન્સર હતો. નેક્સ્ટ જે છે એ હવે ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એ ક્વેશ્ચન ની અંદર આપણે જે ગઈકાલના ક્વેશ્ચનો જે ચર્ચા કરેલી હતી એના જેવું છે. તમને એક સૂત્ર આપેલું છે. જે સૂત્ર છે બળનું સૂત્ર. F બરાબર AT પ્લસ BT સ્ક્વેર, જ્યાં F બરાબર છે બળ અને T બરાબર છે સમય. તો તમને પૂછેલું એવું છે કે અહીંયાથી A નું અને B નું પારિમાણિક સૂત્ર લાવો. A અને B બંનેના પારિમાણિક સૂત્ર જે છે એ આપણે અહીંયા લઈ આવવાના છે. ચાલો તો કઈ રીતે મળશે? આગળ આપણે આવી વસ્તુ છે વાત કરી ચૂકેલા હતા. બંને સરવાળામાં છે તો એનો મીનિંગ એવો થઈ ગયો કે બંનેના પારિમાણિક સૂત્રો ઇક્વલ છે. તો જ બે ભૌતિક રાશિનો સરવાળો થાય ને. હજુ હમણાં આગળ મેં તમને કેમ શીખ્યું જેવું કીધું કે બે ભૌતિક રાશિઓ વચ્ચે કયું પેરામીટર શક્ય બને? જ્યારે એ જુદી જુદી હોય તો ગુણાકાર ભાગાકાર, અને સમાન હોય તો સરવાળો બાદબાકી. તો વચ્ચે છે સરવાળો, એટલે આ બંને ભૌતિક રાશિઓ સમાન હશે અને બંનેનું મૂલ્ય કેટલું છે? F જેટલું. તો અહીંયાથી જે છે તમે લખી શકો કે F નું પારિમાણિક સૂત્ર બરાબર A નું પારિમાણિક સૂત્ર બરાબર T નું ઇન્ટુ T નું પારિમાણિક સૂત્ર. બોલો લખાય કે ના લખાય? લખાય. ચલો તો F નું પારિમાણિક સૂત્રના છેદમાં T નું પારિમાણિક સૂત્ર. F નું પારિમાણિક સૂત્ર બોલો તો. મેં આખું લખી દીધું પછી બોલ્યા. પારિમાણિક સૂત્ર કોઈએ મોઢે નથી કર્યા. માર ખાવાના છો બધા. અહીંયાથી મારે ફોન માંથી ઢીબી નાખે બધાને. મારો તો વર્ચ્યુઅલી માર ખાઓ. આ તો મજા આવે નહીં? ઉલટાના આ તો સામેથી એમ કહેશે સર મારો મારો. મારશો તો તમારો જ ફોન તૂટશે ને, અમને હું વાંધો? મારો. ફોન આવે છે. કેમેરા ઉપર ના મિત્રો ના, હું કોઈ ઉપર હાથ જ નથી ઉઠાવતો. મારવાના નહીં છોકરાઓને. તમે જાતે સમજશો. છોકરા ભગવાનનું સ્વરૂપ. એ નાના છોકરા હોય, તમે મોટા થઈ ગયા. તમે ભગવાનનું સ્વરૂપ ન હો, તમે બધા રાક્ષસના સ્વરૂપ કેવા અત્યારે તો આ સમયમાં. અને બાળા રાજા રાવણ વૃત્તિ આવતી રહે છે. ચાલો અહીંયાથી T ને ઉપર લઈ જશો એટલે માઈનસ થઈ જશે. પારિમાણિક સૂત્ર થશે M1 L1 T - 3. ચાલો એવી રીતે B માટે લખીએ તો B નું સૂત્ર હું હવે ડાયરેક્ટ લખું છું. F ના છેદમાં નીચે શું થઈ જશે? T સ્ક્વેર. તો F માટે M1 L1 T - 3. નીચે માઇનસ તો M1 L1 T - 4. ચલો તમે લોકો નહીં બોલતા, હું જ્યારે પૂછું ત્યારે જ બોલજો. ઓકે ચલો તો આવું જે છે એ ડાયમેન્શન ફોર્મ્યુલા તમને લોકોને મળશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે શું? ટી સ્ક્વેર કેવી રીતના? ટી સ્ક્વેર ગાંડા સૂત્રમાં જ છે. ઉપર રકમ તો જોતું. B2 સ્ક્વેર રકમમાં ટી સ્ક્વેર છે. હું કઈ મારી જાતે નથી લઈ આવ્યો એને. ચાલો હવે તમને એવું કીધું દાખલો દેખાડો તો. આ જોઈ લે. હાલે માન છે ને. પોતાની ભૂલ છે તો સ્વીકારશે જ નહીં. ઓકે 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 વાળી. ચલો હવે તમને કીધેલું છે કે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ જે છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચી છે? તો તમને એવું કીધેલું છે કે ચલો અહીંયા તમને પારિમાણિક સૂત્રો જે છે એ આપવામાં આવેલો છે. પારિમાણિક સૂત્રોમાંથી કયું જે છે એ સાચું છે? તો તમને કીધેલું છે કે ભાઈ પારિમાણિક સૂત્રને ડિનોટેડ કરેલા છે M⁴ A, L⁴ B અને T⁴ C થી.
તો પહેલો ઓપ્શન જે છે એ તમને આપવામાં આવેલો છે, એ તમને કીધેલું છે ફોર્સ. તો ફોર્સ માટે A is equal to તમને કીધેલું છે 0, B is equal to -1 and C is equal to -2. ઓપ્શન A. ઓપ્શન B, pressure. For pressure, if A is equal to 1, B is equal to -1 and C is equal to -2. Option C. For a velocity, A is equal to 1, B is equal to 0 and C is equal to -1. And option D, last one, which is acceleration. Acceleration એટલે થાય પ્રવેગ. બી બી એક જ મિનિટ હા. A is B. equal to હા પણ ઉભા તો रुको રહો. जरा सबर करो. B is equal to 1. હા આ જો હિન્દુસ્તાની ભાવો આવ્યો કો. સર માઇનસ વેલોસિટી એટલે 2. વેલોસિટી એટલે વેગ, એક્સેલરેશન એટલે પ્રવેગ. ગાંડા આ ચેપ્ટર આપણું અત્યારે કન્ટિન્યુ છે. ચલો તો બળના સૂત્રમાં અહીંયા આવી ગયું A બરાબર 0 શક્ય જ નથી, કેમ કે બળના સૂત્રમાં આપણે હમણાં ઉપર લઈ ગયા 1 1 -2 આવે તો પહેલું ખોટું. પછી જો સાચું બીજું યસ વેરી ગુડ. સેકન્ડ વન જે છે બીજું. રાઈટ. પ્રેશર નું પારિમાણિક સૂત્ર આપણે ઓલરેડી આગળ જે છે એકવાર સાબિત કરેલું હતું 1 -1 -2. વેલોસિટી માં તો B1 C -1 હોય તો સાચું કહેવાય. સર ખોટું છે બીસી. એક તો સાચું મળી ગયું. હા એ સાચું મળી ગયું, બસ આપણે એ જ જોવાનું હતું ખાલી. અને D જે છે એ પણ રોંગ છે, કેમ કે પ્રવેગ માટે આવે B1 અને C -2 એ 0 થઈ જાય. એટલે ઓપ્શન નંબર A જે છે એ તમારો અહીંયા રાઈટ ઓપ્શન હતો. બી 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 યસ A, સોરી B, A નહીં સોરી B જે છે એ B, તમારો રાઈટ ઓપ્શન હતો. યસ. હવે ફરી પાછું એક સૂત્ર સ્વરૂપનો જે છે દાખલો જોઈએ. કંઈક સૂત્ર તમને આવું કઈ આપેલું છે, લખવું બરો પ્રોસેસિંગ લઈ લે છે પીસી. ઓકે ચલો નેક્સ્ટ વન જે છે એ સૂત્ર તમને આપવામાં આવેલું છે phi બરાબર a t સ્ક્વેર માઇનસ bt ક્યુબ, જ્યાં y જે છે એને માપવામાં આવે છે મીટરમાં અને t જે છે એને માપવામાં આવે છે સેકન્ડમાં. તમને જો એવું ના કીધું કે y એટલે અંતર ને t એટલે સમય, એમ ખાલી થોડા ચેન્જીસ કર્યા, અને એ જે થોડા ચેન્જીસ કર્યા એ શું કર્યા ખાલી, તો એ જે ચેન્જીસ છે એ એટલા કર્યા કે ભાઈ y મીટરમાં છે અને t સેકન્ડમાં છે. તો શું આપણો આન્સર આવશે? હવે તમને જે છે એ અહીંયા સર પેલા ક્વેશ્ચન તો પૂછો કે ક્વેશ્ચન તો બતાવો કે શું પૂછેલું છે. તો ક્વેશ્ચન માં તમને કીધેલું છે b નું પારિમાણિક સૂત્ર ગોતો. ચલો b નું પારિમાણિક સૂત્ર શોધો, આવું કીધેલું છે. કઈ રીતે લાવશો? bt ક્યુબ. યસ b બરાબર ડાયરેક્ટ મૂકું છું y/t ક્યુબ. અહીંયા કોઈ ને ડાઉટ કરો? ના नहीं. તો y ને મીટર માં લખાય છે એટલે y નું પારિમાણિક સૂત્ર થશે L1. નીચે t જે છે એનું પારિમાણિક સૂત્ર થઈ જશે T3. તો આન્સર આવ્યો તમારો L1 t - 3. તો આ તમારું પારિમાણિક સૂત્ર થઈ ગયું. ઓકે ચાલો નેક્સ્ટ વન જે ક્વેશ્ચન છે એની વાત કરીએ. તો તમને એવું કીધેલું છે એક ક્વેશ્ચન જે છે એ 100 અવલોકનમાં મળતી ત્રુટિ બરાબર x છે. તો 400 અવલોકનમાં મળતી ત્રુટિ જણાવો. જો કોઈ બોલશે નહીં, હું ઓપ્શન લખું, પેલા ઓપ્શન લખું, કોઈ નહીં બોલે ડાયરેક્ટ. ઓપ્શન એ જે છે એ તમને આપવામાં આવેલો છે 4x.
ઓપ્શન બી જે છે એ તમને આપવામાં આવેલો છે 1/4x. ઓપ્શન સી જે છે એ તમને આપવામાં આવેલો છે 2x અને ઓપ્શન ડી જે છે એ તમને આપવામાં આવેલો છે 1/2x. હવે બોલો 4x. 4x લખ્યા જાય 4x. 4x લોક ક્યાં જાય? 4x હા. 4x Forex. લખ્યા જાય લખ્યા જાય ઓકે બસ હવે શાંતિ રાખો હવે તાળો હવે લગાડીને ચાવી ખોઈ નાખજો. ચલો શાંતિ રાખો. હવે હું તમને જવાબ કહું કેટલો આવશે તે. ઓકે તમે બધા એવું કહો છો કે ભાઈ આન્સર જે છે એ 4x આવશે. ઓકે પણ હું એવું કહું છું કે આન્સર જે છે એ અહીંયા 4x થશે નહીં. મારું એવું માનવું છે કે આન્સર જે છે એ 4x નહીં થાય. સર એબીસીડી માંથી જશે હા એ તો મને ખબર છે. આટલો તો હું હોશિયાર છું. ઓકે આટલો બધો તો હા આટલો બધો તો હું હોશિયાર છું એટલી તો મને ખબર પડે છે કે એબીસીડી માંથી આવશે. ઓકે ચલો પણ હવે એબીસીડી માંથી કયું આવશે? સી સર ક્વેશ્ચન એ છે આપણી પાસે કે એબીસીડી માંથી બી આવે બી બી આવશે. 1/4. ઓકે 4x આવશે કે 1/4x આવશે? 1/4x. વેરી ઉપર ગુડ. એક જેટલા વધે. લોકોએ બી કીધું ને 1/4x એ કારણ કે બધા સર ઉપર right. એક વધે. એ બધા રાઈટ. બાકીના જેટલા લોકોએ હમ. 4x કીધું ને એ બધા એ બધા wrong. ખોટા. પહેલા જ સીધા હજુ તો ક્વેશ્ચન લખો ત્યાં બોલો સર 4x કીધું 4x અહીંયા જે છે એ તમે ડાયરેક્ટલી તમારી જે તમે ત્રિરાશિ હા એ તો ખબર છે ઉપર એક વધે. કઈ રીતે વધે? સર સોલ્વ કરીને બતાવો ને સર કઈ રીતે આવે? હા પણ મને વાત તો કરવા દો. અગાઉથી જે છે એ પોતે જ બોલવાનું ચાલુ કરી દે. ચલો અહીંયા જે છે આનું સોલ્યુશન એક વસ્તુ હંમેશા યાદ રાખવાની તમારે ગમે ત્યારે કે જેટલા અવલોકનોની સંખ્યા વધે જેટલા અવલોકનની સંખ્યા વધે તેટલી ત્રુટિ ઘટે. એટલે ત્રુટિ જે હોય એના કરતા કોઈ દિવસ વધારે તો થાય જ નહીં. એટલે તમારી પાસે ખાલી બે ઓપ્શન બન્યા કે જે તમારા આન્સર બની શકે એવા. એક તો 1/4 અને બીજું 1/2. ઓકે સર એવું તમારે કેવું છે? આ કહું તો છું પણ ત્યાં શાંતિ તો રાખો. 100 અવલોકનના માપનમાં જે ત્રુટિ મળે છે એ ત્રુટિ તમને કેટલી મળે છે? x જેટલી. 100 માપનમાં જે ત્રુટિ મળે છે સરેરાશ એ મળે છે x જેટલી. હવે આપણે જે છે એ 400 અવલોકન લીધા. 100 ની જગ્યા પર આપણે લઈ લીધા 400. તો 400 અવલોકનમાં મળતી જે ત્રુટિ છે એ ત્રુટિ કેટલી થશે એના વિશેની વાત કરીએ તો 100 એ x હતી. હવે 400 અવલોકનો તમે લો છો તો પહેલા જે છે એ ત્રુટિ 100 અવલોકને તમને 100 * x જેટલી કુલ ત્રુટિ મળે. હા હવે કુલ અવલોકનોની સંખ્યા તમે કેટલી કરી દીધી? 4. આમે ત્રિરાશિ નથી મૂકી હા પાછા એવું કહેતા નહીં સર ત્રિરાશિમાં તો 400 * x/100 આવે. આ ત્રિરાશિ મેં નથી મૂકેલી. માપનમાં મળતી કુલ ત્રુટિ વિશેની મેં વાત કરેલી છે કે 100 માપન તમે લાવો છો ત્યારે મળતી કુલ ત્રુટિ જે છે એ થઈ જાય x * 100 જેટલી. તો આપણી પાસે 400 માપન છે તો 400 માપનમાં મળતી જે ત્રુટિ છે એ કેટલી થઈ જાય? કુલ ત્રુટિ ભાગ્યા 400. તો કુલ ત્રુટિ હતી 100x/400 એટલે તમારો જવાબ આવે x/4. અને એવો ઓપ્શન તમારી પાસે અહીંયા એક જ છે જે ઓપ્શન છે બી. એટલે તમારો આન્સર જે છે એ થઈ જશે 1/4x. સમજાણું? હા ઓકે. ચાલો તો નેક્સ્ટ વન જે છે એ તમને ક્વેશ્ચન ફરી પાછો સૂત્રના ફોર્મેટના બેઝ ઉપર આપેલો છે અને એ ક્વેશ્ચન જે છે એ તમને
સૂત્રના બેઝ ઉપર આપવામાં આવેલું સૂત્ર જે છે ને તમને આપવામાં આવેલું છે એવું લખવું જો કદાચ તમને યાદ હોય તો કે તમે એવું સૂત્ર ક્યાં જોયું હતું s is equal to u અથવા તો sn is equal to u plus a by 2 2n minus 1 સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીમાં હા ચેપ્ટર ઓકે એ તમે ત્યાં જોયું હતું હવે અહીંયા લખું ઉભા રહ્યો આ જે છે ને એ છે સ્થાનાંતર એમાં ક્યાં આવું આવ્યું સમાંતર એ એક મિનિટ કહો હમણાં આ સૂત્ર આખું આ જે છે એ nમી સેકન્ડમાં કરેલું સ્થાનાંતર અથવા તો nમી સેકન્ડમાં કાપેલું અંતર છે આપણે અત્યારે જે ત્રીજું ચેપ્ટર ભણીએ છીએ એ ત્રીજા ચેપ્ટર ની અંદર આ જે વસ્તુ છે એ આવે છે ઓકે ચલો તો આ કાપેલું અંતર છે u જે છે એ છે પ્રારંભિક વેગ અથવા તો પ્રારંભિક ઝડપ a જે છે એ છે એક્સલરેશન એટલે કે પ્રવેગ અને n જે છે એ છે સમય હવે કયો તો આ સમાંતર શ્રેણીનું સૂત્ર છે નહીં સર આ સમાંતર શ્રેણીનું સૂત્ર નથી ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે જોઈશું nમી સેકન્ડમાં કોઈ પણ કણે અથવા તો કોઈ પણ પદાર્થે કરેલું સ્થાનાંતર અથવા તો કાપેલું અંતર કેટલું છે એનું સૂત્ર છે આ હવે તમને એવું કહેવામાં આવેલું છે કે આ જે સૂત્ર છે એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તે ચકાસો યથાર્થ છે કે નહીં તે ચકાસો હવે આ હું તમને ગણતરી કરી નથી આપતો તમારે જાતે કરવાની છે ઓકે જો આ સૂત્રને હજુ હું રીઅરેન્જ કરીને વ્યવસ્થિત એકદમ તમને ઈઝી ફોર્મેટમાં લખી દઉં તો d બરાબર u પ્લસ a બાય 2 અહીંયા કરી નાખો 2t minus 1 અને આને તમારે ચેક કરવાનું છે પારિમાણિક દ્રષ્ટિએ રાઈટ છે કે રોંગ છે આન્સર તમને કહી દો પારિમાણિક દ્રષ્ટિએ આ જે સૂત્ર છે ને એ સાચું સૂત્ર છે તો તમારે એને પારિમાણિક દ્રષ્ટિએ સાચું પ્રૂફ કરવાનું છે આને કરાવી દો નહીં કરાવી દો ને સર. નહીં સર તમારે જાતે કરું છું કરવાનું છે. જાતે કરું છું ચાલો. નહીં એક નહીં વસ્તુ- આવડે તો કાલ પૂછ એક વસ્તુ છે કે nમી સેકન્ડ એટલે શું પહેલા તો આપણે ઘણીવાર બોલીએ કે ભાઈ 7મી સેકન્ડ હવે 7મી સેકન્ડ એટલે એવું ના થાય કે પહેલી સેકન્ડ થી લઈને 7 સેકન્ડ સુધી બધી સેકન્ડ લો અંતરના છેદમાં સમય નહીં 7મી સેકન્ડ ખાલી સમજો હું જે કહું એમાં 7મી સેકન્ડ કેટલા લોકો ક્રિકેટ જોવે છે મેં જે લોકો ક્રિકેટ જોવે છે એ લોકોને ખબર ક્રિકેટ હોય દેખાવ હા ભાઈ હા કાલે ધોનીનો બર્થડે ગયો 1+2+3 સાંભળો તો એમાં જે છે ને એ આવું લખેલું હોય 11.2 એટલે આપણે આ કેટલામી ઓવર ગણીએ 12મી યસ 12મી ઓવર આપણે ગણીએ છીએ તો મેં અહીંયા કીધું છે 7મી સેકન્ડ તો 7મી હું 8મી ઉભો રહે ને ભાઈ ઘડી 7મી સેકન્ડ જે છે એની શરૂઆતની વાત કરીએ તો 7મી સેકન્ડ જે છે એ શરૂઆત ક્યાંથી થશે તો સર એ 6.1 શરૂઆત થાય 6.1 થી થાય ને અને પૂરી ક્યાં થાય 7.0 પર એ પૂરી થાય સર આ ઓલા ફોન માં આવે નહીં હા તો 6.1 થી સ્ટાર્ટ થાય અને 7.0 પર એ પૂરી થાય તો આ જે તમારી સેકન્ડ થઈ ને એ તમારી 7મી સેકન્ડ થઈ ખબર પડી કે નહીં હા આ તો 7મી સેકન્ડ માટે એટલે nમી સેકન્ડ એટલે આગળની સેકન્ડ પૂરી થાય ત્યાંથી લઈને જે તે સેકન્ડ ચાલુ છે એ સેકન્ડ પૂરી થાય ત્યાં સુધીનો સમયગાળો છે એટલે એને કહેવામાં આવે છે nમી સેકન્ડ તો આજનું અહીંયા જે છે એ ટોપિક ની અંદર આપણે ડિસ્કશન કરી લઈએ અને આજે આપણું ડિસ્કશન છે એને અહીંયા